ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ગુજરાતમાં પૂરો ઝડપે અને અયોગ્ય રીતે વાહન ચલાવવાના કારણે થતા અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે સુરતના પાલ ગૌરવ પંથ રોડ એપેક્સ હોટલ 4 રસ્તા પાસે બેફામ ચલાવી રહેલા ડમ્પર ચાલકે સાયકલ લઈને ટ્યુશને જઈ રહેલા 13 વર્ષના સગીરને હડફેટ મારી હતી, જેમાં સગીરને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જ્યારે આ મામલે પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે। બીજી એક ઘટનામાં મોરબીમાં સીમારકના કારખાનામાં ડમ્પર ચાલકે બાળકને હડફેટે લેતા બાળકનું મોત નીપજ્યું હતું। સુરતમાં ટ્યુશને જઈ રહેલા ધોરણ 8ના વિદ્યાર્થીને ડમ્પર ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 13 વર્ષના વેદાંતને જમણા પગની જાંઘના ભાગે અને કપાળના ભાગે ઈજા પહોંચી હતી। આ પછી સગીરને સારવાર અર્થ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો, જ્યાં સગીરને જમણા પગની જાંઘના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે। બસ આજ માટે આટલું જ, અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।